ગામની સીમાએ એક સ્ત્રી જેની આંખોમાં ભય છે. તે પોતાના બાળકોને છાતીને વળગાવીને દોડી રહી છે. પાછળ આખું ગામ મશાલ લઈને તેને શોધે છે. અચાનક તે એક જૂની વાવ પાસે ઊભેલા રહસ્યમય સાધુ પાસે પહોંચે છે. બાબા, મારો લાલ બચશે કે નહીં? લોકો તેને અશુભ કહે છે. સાધુ ગંભીર અવાજે, જે હોના થવાનું છે તેને કોઈ રોકી શક્યું નહીં, પણ જે શીતળા માતાની ઠંડકને સમજી ગયું હોય તે તેને કાળ પણ અડી શકતો નથી. આજે રાત્રે ચૂલો સળગાવ્યો તો તારું સર્વન સળગી જશે. શીતળા અષ્ટમીનું એ રહસ્ય છે જે આજે પણ ગામડાઓમાં ધબકે છે. કેમ આ દિવસે ચૂલો સળગાવવામાં આવતો નથી? શું છે હોના લેખ? જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, તેથી તમને આવા જ વિડીયો મળતા રહે. પાર્વતી એક અત્યંત ગરીબ પણ સંસ્કારી સ્ત્રી છે. તેનો પતિ બીમાર છે. શીતળા અષ્ટમીના એક દિવસ પહેલાંનો માહોલ. આખું ગામ બહાર શીતળા ભોજન બનાવવાની તૈયારી કરે છે. પાર્વતીના ઘરમાં લોટનો છેલ્લો કણ છે. તે વિચારમાં છે કે જો આજે રાંધીશ નહીં તો કાલે બીમાર પતિ અને બાળકો ભૂખ્યા રહેશે. ગામના એક અનિદ્ર અને અભિમાની સ્ત્રી રૂપા પાર્વતીની મજાક ઉડાવે છે. રૂપા કહે છે, આ બધી અંધશ્રદ્ધા છે. હું તો કાલે પણ તાજું જ ગરમા ગરમ જ જમીશ. જે હોના હોય તે ભલે થાય. તે જ રાત્રે પાર્વતીને સપનામાં એક તેજસ્વી ડોશીમાં શીતળા માતાનું સ્વરૂપ દેખાય છે, જે કહે છે, ઠંડક રાખજે દીકરી, ગરમી જીવન બાળી નાખશે. ગામમાં એક અંધોરી સાધુ આવે છે. તે પાર્વતીના આંગણામાં આવીને ઊભા રહે છે. પાર્વતી તેને વાસી રોટલી આપે છે. બેટા, આજે રાત્રે આખા ગામમાં અગ્નિ તાંડવ કરશે. જે હોના છે એ લડાઈ ચૂક્યું છે, પણ તારું ઘર ત્યારે જ બચશે જ્યારે તારી પાસે શીતળા હશે. પાર્વતી સાધુની વાત સમજી જઈને પોતાના આગને પાણી છાંટીને ઠંડક કરે છે અને ચૂલો સળગાવતી નથી. અષ્ટમીના દિવસે સવારે રૂપા પોતાના અહંકારમાં ચૂલો સળગાવે છે. તે તારો શીરો બનાવે છે. અચાનક રૂપાના ઘરમાં આગ લાગે છે. જોતામાં તો આગ આખા ગામમાં ફેલાઈ જાય છે. લોકો દોડધામ કરે છે. આગ માત્ર એ જ ઘરોને લપેટમાં લે છે જ્યારે ચૂલો સળગાવ્યો હતો. પાર્વતીનું કાચું ઝૂંપડું એકદમ સુરક્ષિત છે. પાર્વતી દોડીને રૂપાના બાળકોને બચાવે છે. જે આગમાં ફસાયું હોય તેની આ નિસ્વાર્થ ભાવના જોઈને સાધુના વેશમાં રહેલી શક્તિ પ્રગટ થાય છે. સાધુ સમજાવે છે કે હોના એટલે માત્ર વિધિના લેખ નથી, પણ તમારા કર્મોનું ફળ છે. શીતળા માતા ઠંડક અને સ્વચ્છતાની દેવી છે. જે ગરમી અહંકાર કરે છે તે બળીને નાશ થાય છે. ગામના લોકો પાર્વતીના પગે પડે છે. તે દિવસેથી જ ગામમાં નિર્ણય લેવાય છે કે શીતળા અષ્ટમીએ કોઈ ચૂલો નહીં સળગાવે. જે થવાનું છે હોના તેનો થશે, પણ જો શ્રદ્ધા અને સંયમ રાખશો તો વિનામાં પણ રસ્તો મળી જશે.